એક આવો એક નિવૃત્તિ પરાયણ મસ્તી વાળો સાધુ ક્યારેક જંગલમાં એકલો આમ નાચે ગાય तो मस्ती से झूमता गाता कभी रोता। ये साधुनी मस्ती जोई, एनो वैराग्य जोई, एनो प्रेम जोई અને એકવાર પ્રભુ એની સમક્ષ પ્રગટ થઈ ગયા। ભગવાન પ્રગટ થયા તો આણે અભિવાદન કર્યું, પ્રભુને પ્રણામ કર્યા। ભગવાને કહ્યું માંગ માંગ શું આપું? જેમ સામાન્ય રીતે ભક્ત પાસે ભગવાન આવે પ્રગટ થાય તો આવું બોલે, માંગ માંગ શું આપું? કે મારે કાંઈ જોતું નથી, મેં તમને બોલાવ્યા નથી। તો કે નહીં, પણ મારું દર્શન વિફળ ન જાય। એટલે આમ તો આવું ન કહેવાય, પણ અત્યારના છોકરાઓ કહે ને કે ઇટ્સ યોર પ્રોબ્લેમ। અત્યારના છોકરાઓ કહી દે ને ઇટ્સ યોર પ્રોબ્લેમ। ભગવાન કે મારું દર્શન વિફળ ન જાય તો કે મેં તમને બોલાવ્યા નથી, મેં એમ કીધું મને દર્શન દો। आप आए? बोले हाँ सही बात है, तारो प्रेम तारी मस्ती तारी विरक्ति जोई અને હું પ્રસન્ન થયો એટલે આવ્યો। બહુ સારું પ્રભુ પ્રણામ, ધન્યતાનો અનુભવ કરું છું। પણ કે હવે માગ, તો માગવું નથી આપણે। એ ભગવાને બહુ આગ્રહ કર્યો અને આણે કશું જ માગ્યું નહીં। આગે મેં કોઈ દી માગ્યું જ નથી, મને આવડતું નથી માગતા। તો કે પણ મારું દર્શન વિફળ ન જાય, ચાલ હું મારી ઈચ્છાથી તને આપું। તું જેના ઉપર હાથ મૂકીશ એના બધા જ દુઃખ દર્દ દારિદ્ર્ય દૂર થઈ જશે, એ સુખી થઈ જશે। તને તારા માટે કાંઈ નથી જોઈતું, પણ તારા દ્વારા અનેકોનું કલ્યાણ થાય એ માટે હું તને આ વરદાન, કારણ કે તને કંઈ જોઈતું નથી એટલે તું માગવા તૈયાર નથી, પણ મારું દર્શન વિફળ ન જાય એટલે હું તને આ વરદાન આપું છું કે તું જેના ઉપર હાથ મૂકીશ એના બધા દુઃખ દર્દ દારિદ્ર્ય આ બધું મટી જશે, આવું મારે તને વરદાન છે। આમ કહીને ભગવાન જવા જાય એટલે તરત સાધુ ઉભા રહો, મારા નાથ ઉભા રહ્યો, ये कौन पचड़े में मुझे फंसा रहे हो आप तो मुक्ति के दाता हो, बंधन में फंसा रहे हो। અને આવું થાય ને પછી લોકોને ખબર પડે ને કે બાપુનો હાથ જેની માથે પડે છે એના બધા દુઃખ દારિદ્ર્ય સમાપ્ત થઈ જાય છે, પછી બાપુની દશા જોજો તમે, પબ્લિક શું દશા કરે છે। પછી જે ભીડ થાય આશ્રમમાં અને બેઠા બેઠા આસન ઉપર ઊંઘ આવી ગઈ હોય ને, બાપુ અમારી માથે હાથ મૂકો, બાપુ અમારી માથે હાથ મૂકો, અમે બહુ દુઃખી છીએ, અમે સંકટમાં છીએ, બાપુ કૃપા કરો, અમારી માથે હાથ મૂકો। ને હાથ મૂકી બાપુ થાકી ગયા હોય ને ઊંઘી ગયા હોય તો લોકો બાપુનો હાથ પકડીને પોતાની માથે મૂકે, ખેંચીને। अब दुनिया को तो बस यही चाहिए। એટલે પેલા સાધુએ કહ્યું કે તમે મને તકલીફમાં મૂકવા માંગો છો, मुझे ये पछड़े में पड़ना नहीं है। बोले तुम चाहते नहीं हो कि लोग सुखी हो? बोले हाँ भले બધા સુખી થાય, સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે। કે તો પછી મેં તને તારા માટે કાંઈ થોડું આપ્યું છે, તારા દ્વારા અનેકોનું કલ્યાણ થાય, એમાં તને વાંધો શું છે? તો મને કાંઈ વાંધો નહીં, ભલે કલ્યાણ થતું, પણ મારા દ્વારા તમારે શું કામ કરાવવું છે? ભલે ને કલ્યાણ થતું, એમાં હું કામ? તમે મને ફસાવવાની વાત કરો તો ભાઈ સાહેબ, આ મારી મસ્તીમાં હું જીવું છું, હું જે આનંદમાં, તમે કંઈક આવું નહીં કરો।
કંઈક બીજી રીતે તમારે જેમ બધાને સુખી કરવા એમ કરો ને પ્રભુ. તો ભગવાને કહ્યું ઓકે ચાલો થોડો ફેરફાર કરીએ. તારો પડછાયો જેની માથે પડશે, તારી છાયા, તારી કૃપા છાયા જેના ઉપર પડશે, એના દુઃખ, દર્દ, દારિદ્ર્ય બધું દૂર થઈ જશે. પાછું જટામાંથી ખંજવાળ્યું સાધુ. હજી બહુ આમ મજા નથી આવતી, મન માનતું નથી કે હું હાથ મૂકવાની વાત ના, ઠીક છે બરાબર છે, સાનિધ્યમાં જે આવે, તારો પડછાયો જેના ઉપર પડે, તારી કૃપાની છાયા જેના ઉપર, આ કૃપા કરવા નહીં તે તો પ્રભુ તો આપ કરો ને, એ બધું આપનું કામ છે, અમને ક્યાં આમાં નાખો છો. પરમહંસી મસ્તી જુઓ, યોગી અવધૂત. तो भगवान ने कहा लेकिन तेरे होने का कोई मतलब होता है, सूरज निकलता है तो उसका कुछ मतलब होता है, उससे जो होना होता है वो तो होकर रहता है ना. एक कोई आवा परमहंसનું प्रागट्य થાય तो जो होना होता है वो होकर रहता है. तो भगवान ने कहूं तने बस तेरे होने मात्र से जो तेरी सन्निधि में आएंगे, तेरा दर्शन करेंगे, तेरे में आस्था रखेंगे, उनके दुख, दर्द, दारिद्र्य सब मिट जाएगा. આટલું તો રાખ, હવે કોમ્પ્રોમાઇઝ કરતા કરતા લોકોનું ભલું થાય એવી ઈચ્છા નથી તને, તો ભલે ન થતું પ્રભુ, પ્રાર્થના તો ઈચ્છા જ. પણ એક કામ કરો, હવે આટલું તમે કર્યું જ છે તો હવે તમે મારી એક વાત રાખો. શું? કે મારો પડછાયો પડવાથી આના દુઃખ, દર્દ કે દારિદ્ર્ય દૂર થઈ ગયા એની મને પોતાને ખબર ન રહેવી જોઈએ. નહીં તો કોક દિવસ એમ થશે હેરાન હતો આપણે હિસાબે, આ બધું જે તકલીફ એની ગઈ અને અત્યારે આટલો સુખી છે એમાં ક્યાં, वो फिर से एक भयंकर बंधन हो जाएगा. તો મારે એની ખબર નથી રાખવી, મને નથી જોતું કે મને ખબર હોય, એક दूसरी दुनिया में मैं फंस जाऊंगा. ભગવાને હસતા હસતા અંતર ધ્યાન થતા પહેલા કહ્યું કે તારા મનની જે ભાવના છે એ પ્રમાણે જ બધું થશે, તું कुछ नहीं करेगा, न तुझे कुछ करना होगा, लेकिन सूरज के निकलने से जो होता है सो तो होकर रहेगा.